સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શાહિદ કપૂરની આવનારી અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મ દેવા ફિલ્મનું નવું પોસ્ટર અને આ ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે। આજના વિડીયોમાં આપણે આ ફિલ્મ વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। દેવા એક એક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં શાહિદ કપૂર અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ દેવા ફિલ્મમાં શાહિદ કપૂર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળવાના છે અને આ દેવા ફિલ્મના નવા પોસ્ટરમાં શાહિદ કપૂર જબરજસ્ત એક્શન લુકમાં જોવા મળી રહ્યા છે અને દેવા ફિલ્મને રોશન એન્ડ્રુસે ડાયરેક્ટ કરી છે। રોશન એન્ડ્રુસ મલયાલમ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય ડાયરેક્ટર છે અને તેઓ મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં સેલ્યુટ અને કાયમ મકુલમ કોચ્ચુની જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યા છે અને રિપોર્ટો એવી પણ સામે આવી રહી છે કે રોશન એન્ડ્રુસની આ દેવા ફિલ્મ પણ તેમની મલયાલમ સુપરહિટ ફિલ્મ સેલ્યુટ ફિલ્મની હિન્દી રીમેક હશે અને તેમને આ ફિલ્મ શાહિદ કપૂર સાથે બોલિવૂડમાં બનાવી છે। અને આપ સૌ જાણતા જ હશો શાહિદ કપૂરની આ દેવા ફિલ્મ આમ તો 2024માં દશેરાના સમયે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી અને આ ફિલ્મને મેકર્સે હવે પોસ્ટપોન કરી દીધી છે કારણ કે દશેરા 2024માં ઘણી મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની છે જેમાં આલિયા ભટ્ટની જીગરા ફિલ્મ, તમિલ ઇન્ડસ્ટ્રીની પેન ઇન્ડિયા ફિલ્મ કંગુઆ ફિલ્મ, તે પછી તમિલ ઇન્ડસ્ટ્રીની બીજી ફિલ્મ જેમાં સુપરસ્ટાર રજનીકાંત જોવા મળવાના છે વેટ્ટૈયાન, આ બધી ફિલ્મો દશેરા ઉપર રિલીઝ થવાની છે। આ કારણથી દેવા ફિલ્મના મેકર્સે આ ફિલ્મને પોસ્ટપોન કરી દીધી છે અને શાહિદ કપૂરની આ દેવા ફિલ્મ હવે 2025માં રિલીઝ થવાની છે અને દેવા ફિલ્મ 14 ફેબ્રુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે। તો આપ સૌને શાહિદ કપૂરની આ દેવા ફિલ્મનું તેમનું આ ફર્સ્ટ લુક પોસ્ટર કેવું લાગ્યું અને આપ સૌ આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો।